Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and today I am going to recite Adhyay number 18, that is Moksha Sannyasa Yoga, Shlok number 37. Om Shri Paramatmane Namaha. Yat Tadagne Vishame Pariname Mrutopamam Tatsukham Satvikam Proktam Atmabuddhi Prasadjama. એનો અનુવાદ એવી રીતે છે કે જે શરૂઆતમાં ઝેર જેવું લાગે છે પરંતુ અંતે અમૃત સમાન હોય છે તથા મનુષ્યમાં આત્મ સાક્ષાત્કાર જાગૃત કરે છે તે સાત્વિક સુખ કહેવાય છે. આત્મ સાક્ષાત્કારની સાધનામાં મનુષ્ય મન તથા ઇન્દ્રિયોને વશમાં કરવા તથા મનને આત્મ કેન્દ્રિત કરવા માટે અનેક પ્રકારના નીતિ નિયમોનું પાલન કરવું પડે છે. આ સર્વે પ્રક્રિયાઓ બહુ અઘરી તથા ઝેર જેવી કડવી હોય છે, પરંતુ જો મનુષ્ય આ નિયમોના પાલનમાં સફળતાને વરે છે અને દિવ્ય ભૂમિકા પ્રાપ્ત કરે છે તો તે સાચા અમૃતનું પાન કરવા લાગે છે અને જીવનનું સુખ ભોગવે છે. એટલે આમાં ભગવાન કહે છે કે સાત્વિક સુખ કોને કહેવાય છે. અધ્યાય નંબર 38, શ્લોક નંબર 38. વિષયેન્દ્રિય સંયોગાદ યત્તદગ્રે મૃતોપમં પરિણામે વિષમેવ તત્સુખમ રાજસં સ્મૃતમ. એનો અનુવાદ એવી રીતે છે કે જે સુખ ઇન્દ્રિયો દ્વારા તેમના વિષયોના સંસર્ગથી પ્રાપ્ત થાય છે અને જે શરૂઆતમાં અમૃત જેવું પણ અંતે ઝેર જેવું હોય છે તેને રજોગુણી સુખ કહેવાય છે અને અંતમાં એ સદા દુઃખનું કારણ બને છે, માટે તેનાથી સર્વથા દૂર રહેવું જોઈએ. શ્લોક નંબર 39. યદગ્નિ ચાનુબંધે ચ સુખમ મોહનમાત્મનઃ નિદ્રાલસ્ય પ્રમાદોત્થં તત્તામ સમુદાહૃતમ. એનો અનુવાદ એવી રીતે છે કે જે સુખ આત્મ સાક્ષાત્કાર પ્રતિ અંધ છે, જે શરૂઆતથી અંત સુધી ભ્રમણા જ છે અને જે નિદ્રા, આળસ તથા પ્રમાદમાંથી ઉત્પન્ન થાય છે તે તામસી કહેવાય છે. એનો ભાવાર્થ એવી રીતે છે કે જે મનુષ્ય આળસ તથા નિદ્રામાં જ સુખી રહે છે તે ખરેખર તમોગુણી હોય છે. જે મનુષ્ય કેવી રીતે કામ કરવું તથા કેવી રીતે ન કરવું એનું જ્ઞાન ધરાવતો નથી તે પણ તમોગુણી હોય છે. તમોગુણી માણસ માટે બધી વસ્તુઓ ભ્રમ અથવા તો મોહ હોય છે. તેને નથી પ્રારંભમાં સુખ મળતું કે નથી અંતમાં સુખ મળતું. રજોગુણી મનુષ્ય માટે પ્રારંભમાં કેટલું ક્ષણ જેવી સુખ તથા અંતે દુઃખ હોઈ શકે છે, પરંતુ તમોગુણી મનુષ્યને તો પ્રારંભે કે અંતે દુઃખ જ દુઃખ હોય છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે નમઃ હરે નમઃ હરે નમઃ. જય શ્રી કૃષ્ણ.